બાપુ ભલે ભલે મોગી ભલે ભાઈ પાટ નો દોડા લાવી ફૂલ હાલ ના નાખતા પાટ પાટ ચાદર ચાદર એ ભાઈ લાવો બાકી હરીજી એ હરીજી હા બોલો બોલો મારી મોગીના ખમાન મદાલ્યા તમારા કુટુંબને ભલે મોગી ભલે એ હરીજી બોલો હું કહું છું શી ખબર માડી કે હાલ તો લે એક નોકરી પર લગાડ્યો છે હાજુ હજુ તો ચાર ચાર લગાડ્યો લે નોકરી પર ભલે ભલે હરીજી સાચી પણ તું મારાથી જ મળવું ફરી અડવું નહીં ફરી હજુ તો મારે ઘણું કહેવાનું છે હરીજી ને હરીજી બોલો બોલો મગીમાં તમે મારા અવસરમાં રૂપિયો વાપર્યો છે તો હવે રૂપિયો કરીને હાલવાની જવાબદારી મારી મોગી ની લે તમારી હો પીડી તો ખૂટવા જો તો મારું નામ મોગી ની લે એ હા ભાઈ એનું પરમણ મળી છે પગની કડીઓ થઈ ગઈ છે માસે આલિયન બોલવા દો તમે વચ્ચે ટોકો ના જો પવન જતો રહ્યો હવે આજના દાડા તો આવી રીતના ના જતું રહે માને ઓય કલમ આલવી પડે હજુ તો ઘણું બાકી છે તો એટલે બીજા બોલશો નહીં એમ બીજા આપણે કોઈ બોલશો નહીં હું બોલું એને ધૂણવા જોઈએ લંબા જો જે જો આજ તો દાડો છે પૂછવાનું પણ હજી આવી વેળા નહીં કે પૂછવાની સમજો કે ભલા આદમી તમે ઓળો બોલો બોલો મારી મૂકીના અવસરમાં જેવા આયા છો એવા ને એવા મિલવા આવ્યા હા વાપરું નેટશે ની ઘાટું ખૂટશે ની એવા મારા મૂકીના આશીર્વાદ છે તમારા કુટુંબના ખમાન મજા લે હરીજી હા હાચું હાચું હવે કલમ આલો ને ભાઈ હે ભાઈ હું મોગી રાજી 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 આ શું આલ્યું વેણ પેલા તો હું મોગી છું એવું વેણ આલો એમ એટલે તો શું એ કોઈ કહેવાની જરૂર નહીં લે બાપુજી આ તૂટી કલમ વધાવો છે હા કલમ ચમ તૂટી પહેલી કલમ રમેલ માં ના એ છે કે તમને ઈશ્વા નહીં લે એ બાપુજી આ મોગી 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 લે બીજું ડેરું ને શું કહું છું જોજો ખેર નહીં કલમ હા આ કલમ ચમ જાય છે એટલે પૂછો પૂછવાનું મફુજી એ જ છે કે ભુવોજી હાલ છે ને જમ ધૂણી છે એમ બરોબર છે આપણે કોઈ કેવું નહીં પણ સમજીને ધૂણી અલા મોગી નહીં લે બસ કમિયા હજી વેળા નહીં થઈ અલા મોગી નહીં લે વેળા નહીં થઈ બસ કલમ કહી દઉં લે બસ હાલ નહીં કહી દઉં 4 વાગે શાંતિથી બેહી જા હા શું છે ખબર પડતી નહીં મારું બેટું લાડો
મારે શું કહેવાનું છે શું નહીં કહેવાનું એ મને મૂકીને ફોન છે ભાઈ. તો કલમ કેમ જાય છે? સાચું કહો. કલમ કેમ જાય? હા. પાવડિયા મામા કલમ જાય છે એનું કારણ ભાઈ માણસોમાં ખોટ પડી છે લે. આ હું મૂકી લ્યા વેણ છે વેણ જોજો ના જાય ના જાય. હવે હશે હા હવે મોગીનો પવન હાથો આવ્યો અમે ઓળખો છે હવે હશે છે છે હાથ પેઢીની વાત છે લ્યા. બેટકા પટીને ખાઈ તું લ્યા મારા દુશ્મનને બેટકા પટીને ખાઈ તું લ્યા. ઓય ખમા ઓકે અત્યારે હવે હાલ ઘડી વાર બાપુ બાપુ વાપડે મોગી માં પેલા તો મારે એ કેવું છે કે આ બે ભુવા છે ને ઝાટકાલી છે ને એને આપણે લેબુ ફેરો ને એનો હેઠા ઉતારો એનો વારો આવે ને એટલે પછી પાટ ઉપર સાડીને ધૂણશે હાલ કલમો પહોળો તોડી નાખો છો. આપણા કુટુંબમાં હાલ બીજા નંબરે ભુવા અમે બે છે. હવે મારી તોણા વાત ઓય અમારા જોર હોય પણ આગા પાછું થાય તો કાલ દાડા ચેર તમે અમાર ભુવા હોમી ઓગળ્યો કરજો. હવે તમે તાર દોણા જો એનાથી અમને કોઈ વાંધો નહીં એ પણ આ મફુજી ગભા ખેંચો છે એનાથી વાંધો છે. ગભા અમે નહીં ખેંચતા. કોણ ખેંચે છે ખબર છે તમને? બસ ખબર છે? ખમિયા અને નાખો ને પેલીમાં કાં ઊંધો. ખેગાજી મહેમાન છે હાલ ઈ કલમ નહીં લેવી કોઈ ગતિને ઓળખો ગતિને ઓળખો. પણ નકલી છે. એમ નક્કી ના કહેવાય સાથે નકલી ના કહેવાય એમ તો અમે તમને કહી કે પણ અમારે ના કહેવાય. તમે થોડું કહેવાતા ને એટલે પણ થોડા બે શબ્દો હારા કહો. ચોકી દોડું છું લ્યા, બધું દોડું છું. બધું દોડીને બેઠી છું ભાઈ. હા. ચોકણ હાચું છે ચોકણ જૂઠું છે બધી ખબર છે મને. એટલે દોડીને બેઠા છો કોઈ પટારો ભરવાનો છે ઝાપોટી દો. એવું નહીં તાર મફુજી. કેટલા વર્ષોથી કહો છો તમે તમારા મનમાં શું પકડીને બેઠા હોય એ મને ખબર છે. તો મને કહી દેવાય. છોડવું ના છોડવું તમારા મનની મરજી છે ભાઈ. કહી દેવાય. પાછા શું કેમ પાડો છો? નાખો કલમ કલમ નાખો પેલા અને કો ની કહું ભાઈ. વાત આટલા પડી છે. અરે ભાઈ સાચી વાત આટલે પડી છે તાણી. બાપુ કોઈ લેવા દેવા જ નહીં. મારું તો વાત અલગ છે આખી. એમ નહીં આ ભૂવો વાત દબાઈ નાખે છે. હવે ખેગાજી પણ આપણો મારી વાત ઈ તમારી કુટુંબની વાત છે તમે તાર અલગથી બેહજો હાલ આપણે આરખની રમેલ છે ખાલી ખમણ મજા કો હા હાલ બીજી વાત કોઈ લાવશો નહીં. હા, તમે જે હું છે નહીં તમે તાર કહી દો. અને તમે તાર તમે શું કેમ તમારી ડાફેરો મારો છો? હમણાં તાકો છો ને હમણાં તાકો છો ને હમણાં તાકો છો. હા. હમણાં તાકો દૂર છે હા, બધી એમ. દૂર જ છે મને. કરો ચાલુ આનું હરે છે. વગાડો. આ છોકરા સારા આશીર્વાદ આપજો પહેલા. ભલે ભલે બે શબ્દ હારા બોલો એને હજુ તો ઉપરી જાય લ્યા. અલ્યા તારા હગે જેવા સપના જોયા છે ને એવા સપના હું પૂરા કર્યો લ્યા. અંતિયો હગો કને વાત કરું છું એ સમજી જાજે લ્યા. એ ભાઈ હા એ બધું હવે હગે ખર્ચો નહીં કર્યો ખર્ચો એના બાપે કર્યો છે તાણી હગે શું લેવા દેવા મોય સમજવા વાળા સમજી ગયા છે. મેં અંધારામાં તીર છોડી છે ભાઈ હરીજી. પછી આરી ટેવ કાઢો. સમજી તો સમજી ગયા હારું હડો હવે મહેમાન ને ઘણી વાર બેહવા દેજો તમારી વાત પછી પછી વાત હેડો. તાણી ભાઈ ચાને મોડું પાણી થાતું પીવો. હોય તો મહેમાન ને મફુજી તમે બેહો ઘડીક. બેહું હું. આ થોડુંક હારડા સાડા એટલે બેહું. હા કેમ ઉભા છે ઈ તો રમેલમાં એવું રહેવાનું. આ હું તો કહું પાંચ તમે રૂપિયા એક જ હમણાં જણો બેહો બીજા બધા હોય આપણા હંગાઈ આવતા અમાર હોય તો રિવાજ છે એટલે અમાર 4 જણા ઘરના બેહી. હું મેન ભૂવો છું. હા એટલે જ કહું છું તમે ગાદીએ આવતા રહો. તમે ભોય. તમારા વાહના બધા ભેગા થઈને ઉપર બેસી જોતા હવ અમે બધા ભાઈ બે છે અરે મહેમાન અમારે રિવાજ છે પણ તમે હારું, બધા હારું. આગા બેહો તો અમારે શું જોવાનું? વાત દોઢી હેડે ને તો પછી આ બંધ રાખવી પડે લ્યો આવતા રહો ભાઈ તો પ્યારીને એવું આયા છે ને આવતા રહેજો ચેન્નઈ વાઘુજી જગ્યા કરો ને તમે થોડુંક ચા પાણીનું ને એવું બધું આયોજન કરો. એ ચા લે ચા પાણી કરાવજો ભાઈ અભા પાણી ચાલુ રાખો.
બોલો બોલો. એટલે આ તમારા કુટુંબના કાળા કૂકવાનું દેવ છું હું. હાસુ હાસુ ભલે ભલે. કાળા કૂકવાનું હશે હશે એ તો હરી ઓળખી ગયા. કાળા કૂકવાનું નોમ લીધું છે તો તારી ઓળખાણ હાલ તું જાજે ભાઈ. કાળા કૂકવાનું ડેરું આવ્યું છે તે તમારે પૂછવું હોય એ પૂછી લેજો ભાઈ. કાળા કૂકવાનું ડેરું તો હશે તું હરીજીના મલકમાં. અમારે વયના કોઈ જૂઠા શોગન નહીં ખાતું. ઘૂમતાઈ. એ ભુવાજી મારે ઓળખાણ આલવાની કોઈ જરૂર નહીં. અને આપણો ઓળખાણું કર્યું લ્યો આ પડતો વધાવો. છે સી નવ લ્યા જોયા વગર ડાયરેક્ટ શું છે? અરે તમે એક ભૂલ કરીને આયા છો હો ભાઈ. શું યાદ કરો હું ભૂલ હશે. દર્શન ને કરે હોય. દર્શન તો કર્યા હતા. કંકુત્રી આપણે કઈ નહીં મેલી. એટલે હજુ ભૂલો છો બાસ કઈ. હવે બીજી ભૂલ તો અમને કોઈ ખબર નહીં. હા મોણસ થી ભૂલ થઈ જાય તમે કહી દો. એ દિલાજી દિલાજી આપણા કુટુંબનો નિયમ છે કે કોઈ તમે સારો અવસર કરો તો નારિયેળનો ટેટો કને આલો. હા ઓવે શ્રીફળ નહીં આલ્યું. ખરું ખરું લ્યા છો તમે. હાથું અલ્યા ભૂલા પડ્યા કુકવા પછી કુકવા. સાચી વાત. અરે હરિયમ ને હરિયમ વિહરાઈ ગયું છે. રંગમાં આય માં રંગમાં. રેડી કરો રેડી કરો. ડેરા આટલું બધું તારું ખોટું કર્યું ને તારી ભૂલ કરીને તું આવો ઠંડો ઠંડો પવને આવી હે હરી બીજો પવન આવ્યો. ભલે ભલે. કનો છે પવન પવન મારો નહીં બદલાતો હો ભાઈ. સાચું હો મહેમાન હોર રાખજો અને બોલતે વિચાર કરજો. ભાઈ ના તમારા ઘેર કુકવા થાય. લડવા ગઈ તો આવું કરે તો જે પેડા પે ધોકા ના મેલે. આબરૂ કાઢી ઝપકી હવે ઝપ આબરૂ કાઢી. એટલે આબરૂ નહીં કાઢી લે આબરૂ નાચવા દઉં લ્યા બસ હાલ નહીં ખમિયા ખમિયા. બોલ હલકું આબરૂ કાઢે લે એ મહેમાન એ ખેગરજી હારું ના લાગે. મહેમાન ભાઈ તો તારે જો વપડો મારી વાત. ભાઈ તો એક મિનિટ વપડો મારી વાત. પિયન બોલવા જો દેવને ના જપાડો ભલા આદમી દેવથી તમે બોલે. વપડો તમે વપડો. આ સતનો પાઠ છે આર્યો અને ભુવા સિવાય બીજું કોઈ ના બેસી કે. સાચું વાર્તાનો આપણે હા હું માનો છો તમે. આ દેવ ધૂણવા આવા ભુવા નહીં બેસતો. તમને કહેવાય છે તમે જો ભૂવો છો. ચાલો બાવળિયા. શોભાના મેમનો હાથ બેન જેટલી વધી છે એટલી લઈને બેસાજો ભાઈ. આબરૂ પર વાત આવી છે હવે એમને આ ચાને બહુ નહીં બોલતા કઈ ના મેળા તાતા બેઠા બેઠા ઓમથી ઓમનો આબરૂ ઓમ કાઢી. મેળા તાલ્યા આબરૂ કાઢી લે વેચી વેચી. ચેનનો રહ્યો ને કાળો કુકવો ધૂણો છે ને તારા ઘેર કુકવો પડશે ડોશી તારી ખતરનાક છે. અહીંયા કોઈ ના થાય લ્યા તું બંધ થા હંભળાય ની હા શાંતિ રાખ. અરે મેમનો બોલો બોલો. બીજું કોઈ નહીં પણ દેવનું અપમાન છે હો. હાથું હાચું હાચું. નકા જડવાનું તો રોજ આઈને જાય. તમારા વગણે. એ બંધા પૂછવા દો ખેગારજી. અને રે તમારા ભૂલની તમને સજા થાય. તમારી વાત ₹1,00,000 બરોબર આ કલમ કહી દો કેટલા કણ છે પારખા નહીં લેતો હું. એટલે તમે પારખા લ્યો છો અમારા દેવને. મેં પારખા નહીં લીધા આ મહેમાન જેટલું બોલ્યા કે તમારી આબરૂ કાઢી નાખું તમને ચોઈના ના રાખું કેમ મારી તો અભડો તાર મહેમાન કહી દો અને જો તમે પારખા લેવા બેઠા હશો અને જો મારા કણ કીધેલા હાચા પડે ને હું તો ફેંકાઈ જાય. તમારા ઘેર કાળા કુકવા ના થાય તો મારું નામ દેવ નહીં. આ કહી દો અત્યાર સુધી દો. ગણજી લે 11 હાથુકલા 11 થી.
પારખા લેવાય બોલો. મારે પારખા લેવા નહીં. મરે તું તો હળવો મરે ડાબડી મુઠાઈ બધું બગાડ્યું છે. હું કઉ છું હાલ શાંતિ રાખ અલ્યા મોગી 4 વાગવા દે. અલ્યા મોગીની છોકરા દહે જતા યાર. પણ પરભારા ભુવન આપણે ના ખળાવાય મૂર્ખા પણ આ કેટલું બોલે છે. કોક બોલતો માં કરો માં બાપડી, બોલો મહેમાન. મારે તો એટલું પૂછવું છે કે અમારે મોગી ઈ મારાથી અડવું ચમ ફરી. પહેલા દાડેથી આના પકડી નાખ્યું. એ તો પછી આપણે હવે ભેળાની ના. રાખવાની એટલે કહેજો હાલ. અરે મફુજી પૂછાય કલમ લેવી છે મારે. મહેમાન વફડો તાણે. અડવું દેવ નહીં પડવું, અડવા તમે છો. એટલે એમ નહીં, મોગીને દર્શન કરે છે, દીવા અગરબત્તી કરે છે, એટલે અમે અળવા એમ ને. દીવા અગરબત્તી કરી દેવ મળી નહીં જાતું. હા એવા રમેલમાં ના પૂછાય તમારે ઘેર દેવના પાછળ ભાવ પૂછાય. જોવાય. ભાવ જોવાય. આ ત્યાં બધી- તમે ભુવન હાચા મંથી નબ્યા. હા અલ્યા એ સાચી વાત હે દાદા. ખમાન મજા અલ્યા કરી. ઘરની વાતો થોડી સી બધી લે. તું શાંતિ રાખ કે હાલ અલ્યા બધું ઉભા પતવા ઓય દે. ઉભા કરો ને યાર, નોતું થા કહું ગળા ની છોકરી મજા નહીં આવે યાર. એરા અહીંયાના ગામનો રખવાતો નથી કાળ છે એરો કાળ. બાપડી, હવે ખમાન મજા કહી દો હળો. ના ખમા મજા એમ નહીં થાય. મહેમાન તમને જે હુદે કો. અરે ભાઈ વફડો મારી વાત. મારા દંડ કરવાનો બાકી છે, જે મારી ભૂલ થઈ છે. હા, એ તો બરોબર. 1 લાખ રૂપિયા દંડે ના છોડે હા આવી ભૂલ કોઈ દાડો ના કરાય લ્યા ના. ઘરના દેવ મેલી અને આ પરભારી જોડે આવતું રે આપણે તાણી તાણી હું કોઈના કેવો ન્યાય કરતી નહીં, મારો ન્યાય અલગ છે. હાસુ હાસુ હો? કોઈના કીધે હું તેવું ના બોલું. અમારા મોગીમાં લાગે ના છોડે હો. દેવ દેવમાં ફેર હોય. શું કીધું મહેમાન? તમે જે દંડ ક્યાં હોય હું ભરી દેવું. હરીજી વફડો તાણી મારી વાત. હા 2 મણ 4 હા બરાબર હા અને 5100 રૂપિયા હા. દેવના પારે મિલ દેજો. ભૂવે ન્યાય કર્યો છે. આ ન્યાય ભૂવે કર્યો છે. પણ અને વફડો મારી વાત. અને 2 મણ 4 રહી ગામના ચબુતરામાં આલ દેજો નાખવા. સારું શું કીધું? સારું. કોઈ બોલતા નહીં. જબર, જબર. આરી વાત આપણે ગમી. આ નારિયેળનો ટેટો તમે વયથી અવસર પટાઈને જો એવો નારિયેળનો ટેટો કરી દેજો. સારું શું સારું કેવું? સારું લ્યો તમારા શેઠ સુધી ખમાન મજા. ભલે ભલે ભુવાજી તમારા કુટુંબમાં ખમાન મજા. મારે 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 તમારા કુટુંબમાં આખા ખમાન મજા. માસી, ટેટો કરી દેજો ને ટેટો ફોડી દેજો. લ્યો હું રજા લઉં. તાણી. ભલે હું એક વટે માર્ગુ આ મોગીની ચંદડીએ ખૂબ હારું ખૂબ મજા પઈ વટે માર્ગો તું આ મોગીના અવસરમો હાજરી હાલી દેતો ખમા મજા કરતી જાજે ભાઈ હાજો આ મોગીની ચંદડીએ ખૂબ હારું ખૂબ મજા બોલું પઈ ભલે ભલે. ભાઈ આ અવસર આલ્લાને દરેક ને મજા એવું હું વટે માર્ગુ બોલું ઓ ભાઈ લે પણ ઓલ આવજો ઓલ આવ ભાઈ બેહના ને દરેક ને ખમાન મજા પઈ ભલે ભલે વટે માર્ગો જેને ખમા મજા કહેવાની હોય ને કેજે ભાઈ બાજી, હા પૂછવાનું હતું મારે. કેમ તાણી. એ હાલ રમેશમાં પૂછવાનું ના હોય, ખાલી દર્શન કરવાનું હોય. આ સિગરેટ પીવું એટલે ખબર નહીં પડતી હાજર છે હાજર છે. બેહો આના પછી. હવે તો તમારો બાય હાજર નહીં ના હાજર. તમે તો એવો કર્યા છે. આમ હું તો શું એ ગણતો તો ને શું એ નીકળ્યા તમે તો.
તાણી એટલે ચિંતા ના કરો, હમણાં ખાલી મને બેહવા દો. મને તો એટલો પસ્તાવો થાય છે નહીં કે તમારા બેના ફોટા મેં પત્રિકામાં છપાયા. આ દબાઈ કેમ બેઠા છે લે? ભાઈ એમ નહીં. સિદ્ધુ, આવતો રે. દબાવે છે. વાઘુજી તમે હાલ પૂછવાનું કહેતા હતા ને એટલે હું કહું એક દાડો સ્પેશિયલ તમારે ઘેર પૂછાયણું રાખજો. અમારા ગામમાં 101 ભુવા છે, કેવત બધાને લઈને આવશું. એના ખુદે બહુ હા, બધું સુખું કઈ નાખશી. હવે સિંધુ વાત ભમાઈ હો. ગતિ આયા સિંધુ ગતિ. કોણ આવી તું? ફરતું ફરતું દેવ આવી ભાઈ. બરાબર. બધા ફરતા છે એટલે તમારા ગામમાં બધા રખડતા જ ધૂણે છે. એટલે એક વટે માર્ગું છે, એક કાળા કુકવાનું છે અને એક અરતું ફરતું છે લે. હવે ખેગારજી અમે કેવું છે ખબર છે દેવની કે મજાક કરશો ને આ ખેગારજી? જેટલા ભુવા છે ને એને ચોલ્લા નહીં કરેલા, બરાબર? હજી દેવને બેઠક નહીં આલેલી. હા, તમે કાપશો નહીં ભુવાની. અને અમાર ભુવા કેવા છે બધા ખબર છે? શ્રદ્ધા વાળા છે, અને શ્રદ્ધા વાળા કોઈ નહીં. હા, ખેગારજી ડેરું કીધે ડેરું હોય, ડેરાને મજાક ના ઉડાવવાની હોય ભાઈ. મજાક નહીં ઉડાઈ. લો આ પટી ગયું. ગેડુજી પેલો પવન નહીં આવતો. ગેડું જાય મારા ટેક છે ધૂણવાની. 12 મહિનાની ટેક લીધેલી છે માતાજીની. ઉવા ઉવાને તો બાધા લીધી પાછી. ધૂણવા ના પાડી. દિલઈ દિલે એ જો હેડો. માતાજી ધૂણતા. બંધ કરેલું હોય એટલે વચ્ચે તો ધૂંઢતા હતા. તો બંધ કરી દીધું પછી. કેમ બસ હવે નહીં ધૂણવું. એના ઘેર ને ઘેર વિકન આવશે. ખેગારજી આઈ જાજો. હા આઈ જો હડો કરતા. તમારા જેવા ઝોપમ બેઠા હોય ત્યાંથી ધૂણવા દે. શોભાના મેમનો ડાકાની વાત લાવજો તમે હો. નાકાની વાત ની પણ દુનિયાની વાત ના લાવે તો એનું નામ ભૂપાજી નહીં ભાઈ. આ તારું સારું થાય તારું. હવે જો આટલા દાડા આપણે કુટુંબમાં બેઠા ખરું. અને તમને પવન આવ્યો બરોબર, અને તમે નોમે ઘણા લીધો, પણ આજ તમે સાચું નામ તમારું લ્યો અને સાચી કલમ આલો એટલે વિશ્વા આવે એમ. પેલા પવન આપવા દો, વગાડવા દો. હા, પવન તો આવે છે, ગોડો તુર આવે. હજાર પાવડિયા. હવે હજા, હજા. બાપો, બાપો. હા, વચ્ચે કોઈ પૂછતા નહીં. પેલા રંગમાં આવી જવા દો દેવને. ભાઈઓ હવે થોડા ફૂલ નાખવાનું માપ રાખજો ભાઈ. પવન આવે એટલે શોભે ભાઈ. એ માં હું આવી ગયો છું હો. વિચારજો. આ તમારા બાના દેખાણો એમ નહીં, તારું તારા બાએ વિચાર્યું નહીં. બા દેખાણી તમારા બાના દેખાણો. તમે આ ચમ કર્યું એટલે આ જગ્યા મારી છે. ભાઈ બેસ શીખર બેસ. લડશો નહીં. લડાશો તો પાક. ખેગારજી હા આ લડવા વાળો હું છે બાપુજી હું નહીં. કેસ કરાવવા આયા હતા, ભલ લઈને મારા ઉપર આવ્યા. એ ભાઈ એ પતી ગયું બધું. એ વાત એટલે એની વાત નહીં કરવાની. આ તો હું આવતો નતો પણ વાયાને મને કીધું તું કે આવજી. સારું બેસે બેસ. ઓ ભાઈ પટી બધું? હવે આ માને વાત પટી મળવા ગયું. તમારું પટાવ. પટી ગયું તમારું પટાવ જે છે. ખેગારજી બોલો બોલો. તમે ચિંતા કરશો નહીં. આ રખવા વાળું અને આ લડાવા વાળું જો મૂળમથી ગોતી ના લઉં તો મારું નામ ડેરું નહીં લે. ખરું, ખરું. વાત પૂરી થવા દો. મારે ગાવાની જરૂર નહીં કે ડેકલાની જરૂર નહીં. સુખ શાંતિ બેહો અને વાપડો હો. બોલો. કે ખેગારજી ભલે ભલે. ઓના મૂળ કેટલા પડ્યા છે લ્યા, કેટલો પડ્યા છે લ્યા. અને ઓના થળ કેટલા પડ્યા તો ગોતી ના આલું તો મારું નામ ડેરું નહીં. હા કરવાનું શું વાપરવું કાનું. સાચી વાત હવે આવી છે.
કે આ પહેલા વાત તો સાંભળો તમે હું સાચી શું કહું વાત છું? આવશે. અરે વાઘુજી હા ડાળે ડાળે ફર્યો લે હા અને પોખે પોખે ફર્યું અલ્યા નાકે નાકે ફરવાનું છે લે ખરું ખરું પાવળિયા વગર ઘેર ઘેર ફર્યું પાવડિયા એકલાની જરૂર નહીં લે મારે માં 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 હું તો જોમેલું છું ભાઈ કશું જરૂર નહીં. હા? હા હાચું. ખેગરજી ભલે ભલે 500 વર્ષ જૂની વાત ના કરું ને તો મારું નામ ડેરું નહીં. અરે મને વિશ્વાસ છે. વાઘુજી હા બધા ડેરા હાથ પેઢીયાની વાતો કરે હાચું. આ 14 પેઢીની મોડીને જવું લે હા, એનું નામ દેવ કહેવાય તારે. એટલે મારી વાત કરો હાલ એમ કહું છું મારી તો હાથ ભાવ ઉધી વાત થાય એમ નહીં. તું પછી? હગાઈ લઈને આવ્યો હોય ને તો હગું તો તારું હાથ જન્મ ઊંચી નહીં થાય. એટલે મને અહીંયાને કીધું છે એક કહેવત છે હા ઉંદરાને ઉંદેડાને માળો ના હોય, હા, હંસ કોઈ દાડો કાળો ના હોય, બલ્લુ ને કોઈ દાડો હાળો ના હોય. તો કદી આજ હું ડેરું આવ્યું છું તો બલ્લુ આજથી મોડી અને 11:30 દાડા થોય અને તારા ચોક હારા ઢોલ વગાડું ભૂલી પડી ખરું ખરું પટેલ ભારો 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 ઢોલ વગાડું એટલે હારા કીધું એટલે હારા કેટલાય ના હોય. હારા કીધા છે ખોટા નહીં કીધા હા એનું પટાઈ દેજો પહેલા. પકડ આ બતાવો થાય લાવજો એક વેણ લાવજો એટલે શાંતિ રાખો પેલા વાનું પટાવા દો કી હા. પેલે બલ્લુ કેટલા દાડા કીધા 11:30 દાડા છે વેણ બતાવો કીધો છે તઈ. નહીં વેણ. નહીં છે વેણ. બતાવો નહીં લે છે, વેણ. છે. પોસ કોણ છે? પોચ છે, પોચ. વધાવો બાપો બાપો સોસ છે, કાળિયા. સોસીર, હું આને પાડવું છે. સોનું નહીં રાખું હું હા, સોસ. સોનું નહીં રાખું કોઈ દાડો ખેગારજી સોનું રાખ્યું નહીં રાખવાનું રાખ્યું નહીં લે રાખવાનું નહીં ભલે દુનિયાના ભૂવા પાપ રાખતા મારો ભૂવો કોઈ દાડો પાપ રાખતો એમાં નહીં એક પ્રશ્ન પૂછું. હા. આ મોગી મારથી અડવી કેમ ફરી? બાપુજી, પકડો આ બતાવો થાય હા. પોચ કણ કેવા છે હાચા, સીન હાચા. આ પડ્યા પોચ. ઉભા ઉભા ઉભા. ઊભા રોક માની. જોઈ લેજો હો ભાઈ નાખજો નાખજો એ આ પડ્યા પોચ. વાઘુજી હા. વાઘુજી હા. તમારા મોગીને કેટલા રીહણા થયો હા. તો મૂળમથી ગોતી ના આલું ને તો મારું નામ ડેરું નહીં અરે પગાર પાવડિયા. વાત અધૂરી પડી છે મારી વાત અધૂરી પડી છે તમે કેવો જ પડી કરા આપો અહીંયા બેહજો લે, લોકો હેઠે બેહજો. સાચું હોય તો વાત complete થઈ જાય તો મગજની પથારી પીપળી કાળજા. અલ્યા રમેશ. કઈની વાતનો? એ વાઘુજી એ તમારા માછીનો અવસર બગડાવો છો તમારે ખેગારજી આ લડવા વાળું ગોતી ના આલું તો મારું નામ ડેરું પડવાથી. નહીં ખેગારજી ભલે ભલે આ કનો રખવા છે કનો છે જો મૂળમથી ગોતી ના આલું તો મારું નામ ડેરું નહીં એમ નહીં, આખી જિંદગી રખડ્યા છે મજૂરો કે જો નોકરો કર્યો નહીં એના બાપ ઉપર વાયને કેસ કરવો છે અને પરણવું છે વાયનો બાપ એડાવો. પણ બેહજો કી પણ તમારે ચો મારી પંચાયત કરવાના આવે છે વાત કરો છો મારે હગાની હારી વાત ચાલે છે તો તમારે ચો બોલવાના આવે છે સરસો તમારે કરવો પડે છે અરે જેટલી વખત દવાની ગોળીઓ લાઈ લાઈને હું આલું છું હા હું કરું નકરી ગણની કિંમત તો છે જ નહીં એમ નતો કરાય. બલ્લો એ ભાઈ ભૂપતજી, કોને પટાવજો કોને પરણાવજો પેલા બલ્લુ હા પૂછજો હગા કંકોત્રી પેર વચીતર ફોટો વાઘુજીનો છે જોયો છે ઓન હાથ બલ્લુ જોડેલો ચિંતા ના કર 11:30 દાડા કીધા છે 11:30 દાડામાં તારે હગાઈ થઈ જાય જા. એટલે આ 13મા દાડા તું પૈણી જાય બસ એક મિનિટ એમ નહીં ધી દાલો. ઓએ હા આ વધાવો પડ્યો ધી ધી ઈ તો ધી બતાવો. પોચ. એ નહીં નહીં આવવાનું નાખી દીધો કાન મહેમાન 4 કણ હતા તમે ભલા લો. શું આવું કરો યાર ભાઈ અરે, એક આના બતાવો કરો છે. તમે. આના બુવાજી એક મિનિટ વધાવો છે ને તમે તો આ વસ્તુ ના કરો હો. પાઠમાં દગો ના કરો હો. નહીં વેણ છે લ્યો ચાર ને ચાર. કોણ? હવે તમે કોઈ અડશો નહીં આવી ગયો. મહેમાન દગો નહીં કર્યો ના દગો કર્યો 4 કણ હતા તમે એક કણ ઉઠીને ઓમો નાખ્યો એટલે પૂનમ દેખાણું નહીં મને જો આલજો. બલ્લુ બધાઓ આલજો પેલા. બેજો બસ કે આલજો. ક્યાંની બેહજો તમે બેહજો બેહજો તો આવે છે બેહો બલ્લુ ભલે ભલે 11 દાડે તારે હગું આવે પણ કોઈ આવતું જ છે નહીં હોય કાન ઉભા રહો, ઉભા રહો. ભાઈ તારીખ કલમની નહીં. જરૂર નહીં ફોન કલમ આવતી નહીં, કોઈને કાવતરું તો નહીં કર્યું. વાઘુજી 11 દાડે અને હગું આવે ને 12મા દાડે તારા ઘેર મને બોલાવજે ભલે ભલે હું આઈને તો મૂળમથી દુઃખ ના કાઢ્યાલું તો મારું નામ ડેરું વિશ્વા નહીં વિશ્વા બાપા મને બીજા ભુવાના કોઈ મેલ નહીં ફાવતો લ્યા હાજો, બીજા ભુવા કુટુંબના મેલા છે મેલ લઈને ફરે છે ભોગાવશી લ્યા આવડા પ્લાસ્ટિકના જીવડા ના પાડો ને તો મારું નામ ડેરું નહીં લ્યા લગાય પાવડિયા. જીવડા ચોપડવાના એ સમય આએ પડી જાય ગાડા કઢાઈ ને ભાઈ
વાત સાચી હા પણ તું દેવચી વાઘુજી હા. હું તમારું છું લે આ તમારું હારું કરવા આવ્યું છું પણ અમારું ખોવાનું જ નહીં. ઓળખો ઓળખો લે એ તો જેને ખોવાનું છે એને બોન છે તો ફૂમતાઈ પછી અમારે કાઢા કંઢિયાનું નામ લઈ રહ્યો હા હા વાઘુજી હા. એક નહીં હા. નોમ લસીને આલ્યો લ્યા જાણી તમારી 14 પેઢીને નોમ લસીને આલ્યો આપણે તો 14 હતી. હા એ આપણે હારી પેઢી ચી છે હે ચી છે લે તો- કેટલા આનો વધારાની અરે પેઢીઓ તો હે? કેટલી હોય આપણને ખબર ના હોય પેઢીઓનું આ ભુવે કોઈ વખાણ ઘર જ ના. જોયું છે પેઢી શું કહેવાય એને ખબર 72 ની નહીં ગણતરી થાય 72 પેઢીની. તમે ખાલી આકોટા જ કર્યા છે કે વાઘુજી હા તમારી પેઢીમાં હમ. કલોજી કનું નામ લે હા રસોડાનું રસોયાનું હા હાલની વાત નહીં કરતો ભાઈ જાણી હા હા 14મી પેઢીની વાત કરું છું ઓ બાપો હવે 14મી પેઢીનો નામ કોઈને ખબર ના હોય હા ભુવાજી કોઈ ખબર છે અટકા પંચાયત 150. ફૂમતાઈ એ બધું અમને ના આવડે લ્યા બીજી પેઢીનું નામ લ્યો ડોહાનું હાડો વાઘુજી હા બીજી પેઢીનું લે લ્યા ખેગરજી આ જોજો વધાવો થાય છે લ્યા છો છો ખો છે ને સોરું નહીં રાખવાનું ખેગરજી હા વધાવો હાલ આવશે અને હું કહી દેયો પણ પૂછો વાઘુજી ને કરશો હું લે બોલો હા હવે એ તો આખું કુટુંબ બેઠું છે તમે નામ તો લ્યો હું નહીં ઓરવાનો કોઈ. તમને કોઈને કીધું નહીં પેલા તમે દેવ કેવું ધૂનો છો એ તો નામ લ્યો હડો એ બધી વાત જવા દ્યો. આ એટલે હીરું ઈયન જોવાનું. પેલા તમે જવાબદારી લ્યો મોરવાઈ થો હા મારા મોરવાઈની જરૂર છે હવે હું કોઈનું હગું કરાવવામાં મોરવાઈ નહીં થતો તો પછી દેવનો મોરવાઈ ચોથી થવું આ તો મોરવાઈ નહીં થવું જોમીન થો હા સ્વામીને મારે નહીં થાવું તમે દેવ કેવું ધૂનો છો એ પેલા મને કહો તો મને બધું પૂછતે ફાવે એમ કહી દે મારા રંગ નોખા છે વાઘુજી મને કલર નહીં આવડતો મને આમ કઈ હે દિન ખેતાઈ જાતા નહીં આવડતું લ્યા મને જે છે સીધે સીધું કહેતા જ આવડે છે હવે જો ભૂપતજી તમારે કલમે ભૂપતજી નહીં હા એ તમારો ભાઈ છે તમારા વાહનો છે મારા કોઈ લેવા દેવા નહીં. નહીં પણ હવે ભૂવો નોમ નહીં લેતો તો પછી ભૂપતજી જ કકતાણી નોમ લ્યો કી હોય તાણી લેતી. તાણી ફૂમતાઈ નાશ કલમ નાશ હવે મારો નામ તો લોટ છે ખમાન મજા કરો હા, કાબુ હા. કઢાયા વગર. ખમાન મજાન કહોળ ભાઈ આટલું ખાલી ખમાન મજા તો તમારે કેવરાય એટલે એમ પણ નહીં તમે આજ હજારોની મેદનીમાં હવે ફૂમતે ઉભા રહેજો મારા કુટુંબને જાણકાર્યું નહીં બીજી પેઢીમાં ડોહાનું નામ લઈ રહેજો અને હવે કલમ આલીને ઉભા થઈ જો હડો અલ્યા પડી મરેલાના નામ હું લેવા છે એ મહેમાન આ અમાર કુટુંબની વાત છે હા, તમે મહેમાનને બેહો મર્યાદા હવે- તમે વચ્ચે ના બોલો હવે મહેમાન ઓભળો મારી વાત જેવું તમને બોલતે આવડે છે ને એનાથી સારું અમને 10 ગણું આવડે છે એટલે બરાબર જી. ઓભળો મારી વાત એટલે કે આ રમેલ છે મોંધાની બરાબર ઓમાં ખાલી ખમાન મજાન કહોળ આટલા શબ્દો હોય ત્રણ વિના હા. કેમ એમ? અને તમારે ઓભળો મારી વાત કુટુંબના દુઃખ ગાઢવા હોય આ બીજી ત્રીજી પેઢીના નામ લેવા હોય તો અલગથી બેસજો તમે તાર ઘેર કશો વાંધો નહીં હા આ મોઢો છે મોઢે આ બધું ના ડોફા. આ બધી વાતો તમારે રમેલ પહેલા નક્કી કરવી હતી હા. અને ડોહા તમારા હો ઊંઝા એનું ગુવાજો હા આ બધું કોણ બોલે છે અમિત બોલા છે દેવ નહીં બોલતું મહેમાન તમે નહીં બોલતા હવે ખેગારજી બધી વાત પડી મેલો ભૂપતજી તમે ઉભા થઈ જાજો હારું 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 કેવું છે જી અલ્યા કેવા દો લે હવે હાલ કહેવાનો ના, ના. સમય નહીં હા હરીજી કહી દે પછી કહેજો શાંતિથી મહેમાન 2 મિનિટ કહી દે હવે ખેગારજી વાત નહીં આવે નહીં આવે નહીં આવે આવશે વાત કેજો હું પથારી ફેબ્રિક કઈનું એ થાપો દે દે કરે ભાગે બૈડામો તાણી મળ્યા આ જો નાઠો બુઓ. બૈડો લાલ ગુમ કરી નાખ્યો મારે બેઠે બેઠે આ બુઓ નાઠો હમણાં. બરોબર છે. તાણી આ કેવા ધાતુ લાગી શું થયું બાપુજી શું થયું જે હોય બેહો હવે તમે. આવો પવન તો ના હોય યાર તાણી જે થયું હાલ એમ નહીં પવન આવે એટલે મારા બૈડામ થાપ મિલવાની આવું દેવ તો ના હોય હવે શાંતિ રાખો એ તો ટેવ પડી મકુજી ગળાની છોકરા ના તો જો આ તો જો આહા તાણી પણ એ તો તમારા જોડે ના બેહાય ને અરે હવે કોનો એમ નહીં ભોય, હોય ભોય, હાથ તો જુઓ, ધોકા જેવો હાથ છે આ વાયને હજુ પવન નહીં બેઠો. એમ ભાઈ બેહાજો ઘડી વાર પાણી પાવો એ બધી ખેંચ આવે ઓય ઓય છે. બેઠા તાણ તો ઊંધા પડ્યા નહીં અને હવે પવન બેસતો નહીં હોય એને
આઈજો. હવે શાંતિ રાખ. આઈ બરાબર તમે લેસા જતા રહો ને લેસે જ આઈશું. પેલી બાદ થઈને ધોળો તમે તાર તો આડો. લેસે જ આઈશું તમે તાર. હા, પાકું થાય ને એટલે પૂછવા આવો અમે. હા. એટલે જતા રહો ચોક મોહણી એમ તો. શાંતિ તાણી, રાખો. મોય નાટક કરીને આયા છે, ટોપલા જીવડી જીવડી ભાગડીઓ બોધી છે. હેડો, એ તો ભૂવો ઈ પ્રમાણે આબરૂ તો રાખવી પડે કે હવે શાંતિ રાખો. હભળો મારી વાત. હરીજી, હા. તમે શું જાદન કરીને આયા છો? ઈકો ગાડી ઇકો લઈને આયા છો? હા. ચાલુ કરો, શેલ મારો હડો. અને તમે જતા રહો તમારા ઘેર. કેમ કે વસ આપણા ફેદ હોય છે. ખરું એટલે જે વાત કરવાની હોય ને અલા, એની વાત નહીં કરવાની હોય. આ શેની વાત કરવાની છે? હરીજીના છોકરાની વાત કરવાની છે, હરીજીની વાત કરવાની છે. એના હંગાત 5 મહેમાન આયા છે, એની વાત કરવાની છે. અલા, તમે બધાને એવું દૂડું લીધું છે. બાપુજી, પેલા એમ નહીં કલમ નાખજો એક પેઢીઓ કટાવી છે એટલે. હવે પેઢીઓના નામ લેવડાવવા છે એટલે. હવે મારી વાત આપણો કોઈ વચ્ચે ના બોલતા મહેમાન તમે આવજો આ બાજુ હેડજો તમે આવજો બેહો. બે દાજો. હા તમે તો બેસીને તમારે આપણે ભૂલે ના કેટલી લાગતા. કલમો આવી ના, કલમો નહીં લેવી. હરીજીની પેઢીઓના નામ લ્યો હેડો. હા હું ફૂટી જાય છે. ત્રીજી પેઢીનું નામ લ્યો. હાલ કોઈ ફૂલ ના નાખતા હો કોઈ પજે ના લાગતા ત્રીજી પેઢીનું નામ લેવું નહીં. મોગી મારાથી અડવી કેમ પડી ઈર્યું કહી દો તમે હા તારે. બે પણ તમે મોગી ચાપા ફરીને બેસી વગાડ ગયા. બાવળિયા હેડ હાલ કોઈ વચ્ચે ના બોલતા હું એકલો પૂછ્યું આવજે આવજે અમારા બોકા યો આ રીતના બહારથી બાપડો માનતા કરવા હારમાં માનશે ને તો કંટાળી જાય ને નહીં માને. આવજે ખમા કોઈ ડેકલાની જરૂર નહીં હવે જો તમારો ભૂવો 3 દાડાથી ઝાલ્યો રહેતો નહીં. ઘડીક આ ગભો મધ્યર કરે છે, ઘડીક આ ગભો મધ્યર કરે છે. એટલે આ તમે કહી દો હડો. નહીં મેળાવે તો જાણી મેળાવશે એટલે એકતા નહીં કોઈ નામો. વાકણ એકે થાપ ના છોડતો ના કે ફિલ્મ કપડ્યો હોય. તાણી એકબીજાના પગ ખેંચે છે. તાણી હવે વાપરો મારી વાત તમને કહેવાનો મોકો મળ્યો છે બરાબર તમે તાર બધા ધોણો હરીજીને આશીર્વાદ આલો. જે ગોળ પણ આપણે નહીં જોતા આશીર્વાદ. હા વેણ છે હે પોસી વધાવો છે. તાણી પહેલા પવન આ બાજુ પછી વાપર્યું કરવા બુવાજી, કલમે નહીં લેવી, પાટે વાળી દેજો. હેડો હોય પાટવા દો પાટે જ લઈ લો હેડો. આમ તો ખમાન મજા જ હોય બીજું હું ખાલી મારે 2 પ્રશ્નો કરવા છે 2 પ્રશ્નનો હારે જવાબ આલી દી તો આપણે બધું માની લેવા તૈયાર છે બરાબર છે બરાબર આ બાજુ પવન હેડો હા સવાલ મારા જોડે છે જવાબ તમારા જોડે જોવી વગાડ બાવળિયા પવન નહીં આવે ચમ નહીં આવે પાટ બોધી નાખશો તમે. હાચું. અલ્યા પૂછી, આ પાટ ચમ બોધણો છે લ્યા? મોગી કાલ તમારા ઘેર ઊંધું કરો તો અમે પાઠ વાંચો હોય તો મોગી જો હમ હવે કર્યું છે. મોગીથી હારું થાતું નહીં, ઊંધું તો હું ધૂળ કરશે. આ તો બે બેઠા છે. અલ્યા 6 મહિનાથી મોગીના પારે હેડું છું હું. હજુ મારું કામ કર્યું નહીં મોગીએ. મને વિશ્વાસ છે ખાલી હારા આશીર્વાદ મને આલી દો બીજાની બધી વાત પડતી મેલો ચિંતા ના કરી લ્યા. અલ્યા કહી દઉં લ્યા. ભલે ભલે જો કહી દો આજ બાજી ના મેળતા એ હરીભાઈ, હા આપણો આટલા બધાના હારું જ છે ખાલી મારું વિચારો હરીભાઈ, હા બોલો તમે શું કહેતા હતા લ્યા? પેલા પવન એની આ જરૂર બાજુ નહીં. ના ના બલ્લું જે કીએ ની એ વધાવાય. હે? અરે પણ બધાના કલમો ના લેવાની હોય. ખાઈ પીને ચેડે પડવું છે જે થાવું એ થાય. ઓ ભૂંડા કાકા તું શાંતિ રાખી ને કે સોયડો મારી કમરે ફિલ્મ કાઢે કાઢ્યા. એ જે મારું કહે ને એ હાથો ભૂવો ગણા હે એટલે વાપર મારી વાત જે કરું એ તારું હારું જ કરું છું મારા ઉપર ઈશ્વર રાખ તને કહું શું હારું કર્યું આ લાલ જે કરું છું તમારા એ. વિશ્વાએ 35 વરા ગાડી નાખ્યા છે એ તો એના માટે છે ને 2 તારે- વર્ષે આગુ લાવું 3 વર્ષે લાવું લાવી આગુ બીજે પોતરી જતા તારે રહે, ભેડો મજૂરી થઈ જાય. કરવી પડે, કોણ છે કમાણી આ ભાઈ? કરવી કોણ પડે. છે? એ અમારા મહેલાનો છે, મોની એમ તો ને છે. આખી જિંદગી ગાડી નાખી આ દળાવથી હગુ નહીં લાયા આખા ઓઢો છે? ગામમાં ઓઢો છે આર્યો. એટલે હગું નહીં થાતું. થાહે ભાઈ થાહે તું બેહી જાજે ભાઈ. જોડો કાઢો, હેડો હવે. જે કહેવાનું છે ઈ વેણ વધાવો આલીને કેજો તો પદને હિજવા થાય ભાઈ ભાઈ ખાતું જૂઠું તો ધૂણો વાળા ધૂણીને જતા રહી છે ભાઈ
પૂછો લે શું ધૂળ પૂછે તાણી એ- 3 વર્ષ પહેલા ધૂણ્યો તો તે આમ શરીર હલાય તું ગાંઠું હલાય તું આમ પછી કે કોમેડાની માતા આઈ એટલું કઈ અને જતો રહ્યો તો તનનો હવે ધૂણવા આવ્યો છે આર્યો કદી નહીં બોલે વાઘુજી એવું ના કહેવાય. તાણી પૂછો હરીભાઈ તમારે શું પૂછવું છે લે હવે પહેલા તો તમારું નામ કહો. બરાબર જો હરીજી હા નોમ તો મને હા ખબર. મેં તમને નહીં પૂછ્યું નોમ મને મેં તમને ખબર છે. પૂછ્યું નહીં મહેમાન અમારું કુટુંબ મહેમાન હોતું મેં નહીં. તમને નહીં પૂછ્યું તમે બેઠા હો. મહેમાન મેં તમને નહીં પૂછ્યું એટલે 2 દાણા નક્કી કરીને આયા છો એ અલા નામ તો કહી દેયો હા નામ કઈ દો લેવાનો તાણી. પણ શું કરશો પછી તમે નામ કહી દો અને ધીજ આલો હારી અને કલમ આલો પછી તમે એમ કોણ કહેવાય મંદિર કરો તો મંદિર કરવું છે હડો અલા મંદિર નહીં કરી કો તમે અમે કશે મોટી કો કહે ભાઈ પણ દેવ વગરનું મંદિર ચો કરવું આપણે 5 લાખ રૂપિયા થાય તો હું આલ્યો મહેમાન તમે ના બંધો લ્યા ફેંકાઈ જાઓ અરે હો ફેંકાઈ જાતો હું ના પડો અમો. અમારા ઓટીઓ બહુ ઊંડી છે. એટલે મારે મોણસમ નહીં પડવું દેવમાં પડવું છે હા હા દેવાના મોણસાના ઊંડી ઓટીઓ પડી ગયેલી છે. દેવને નહીં મોણસને જ ઓટીઓ છે બધી હોય કણ મોગીએ તમારા છોકરાને નોકરીએ વળગાડ્યો. હવે પેલા તો મારો પાવડો નહીં લાઈ કેતી આ મોગી અલા તમ નહીં લાઈ કેતી એટલે કોઈ દાડો દર્શન કરવા આયા છો હાથા મનથી આયા છો થાપના છોડ તો ના કે 2 મિલો લમણા નહીં હા સોન મને ધૂળે ના જે ધૂળતું હોય ભૂમતાએ દર્શન કરવા આવત છે, દર્શન કરવા આવત છે. ઓય હવે એમ પેલા નહીં તો મહેમાન તમારા જોડે નામ ના હોય તો પજરાજી અને ઉભા થઈ જવાય થી હવે અલા નામ કહી દઉં લે આ નામ નહીં લઈ લો. કેવું હાલ નહીં કેવું. અલા નામ કહી દઉં કહી દ્યો ખેગાજી છે ઉઠો હેડો બીજાનો વારો આબાજો આબરૂ લીધી છે મારે તમારા સોદલો થાય ને એટલે પછી તમે તાર ધૂણજો અને નામ લેજો આ કુટુંબ દશી ચમ થાય છે આટલે દશી થાય છે લે અજુક દશી તાઈ. એટલે આ વાત મારી અધૂરી રહી. આ ચેડી મહેમાન આવી છે તું એ પૈણેલા બેસકી આખો દાડો ને તા ઘેર હોય તી. આ મુગીની ગાદી છે કોઈ મજાકની ગાદી નહીં ભાઈ ભાઈ જેટલા હોય કણાય પડી છે